બધાને કહીને પાછો હું જંગલમાં વહી જાય અને ભજન કરીશ. અને અંતે રાજાથી રાજની મોહ ન છૂટ્યો અને પોતે અંતે મૃત્યુ પામ્યા. ભગવાન 6 મહિના મળવાની વાર હતી અને ધ્રુવના પૂર્વજન્મની કથા કહું. સૂતજી કહેવા લાગ્યા 6 મહિના ભગવાન મળવાની વાર હતી અને રાજા તપમાંથી ઘરે આવ્યા. ઘરે એવો વિચાર હતો કહીને હું પાછો વનમાં જઈશ, જવાનું નહીં. પોતાનું કાળ આવી ગયું, મૃત્યુ પામ્યા, પણ કરેલું ભજન ફોગટ જાતું નથી. કમાઈનું ફળ તો મળે મળે ને મળે બાપ. તમે જેટલી વાર કથા શ્રવણ કરો, નામ જપ કરો, દાન પૂન કરો, એ જીવને મળે, એમાં કાંઈ નથી હાલતું. અને રાજા મૃત્યુ પામ્યા. બીજા જન્મમાં 6 મહિના મળવાને વાર હતી. એ બીજા જન્મમાં પોતે ઉતાનપાન રાજાને ત્યાં અને પોતાની પત્ની સુનતીને ત્યાં જન્મ લીધો. એ જ રાજા ધ્રુવ તપ કરવા ગયા. 5 વર્ષના બાળકને 6 મહિનામાં ભગવાન મળ્યા. એમ સૂતજી કહેવા લાગ્યા, હે ઋષિમુનિઓ, 5 વર્ષના બાળક 6 મહિના મળવાને પૂર્વમાં ભગવાનને મળવાને વાર હતી. એટલા માટે ધ્રુવ મહારાજે 6 મહિના તપ કર્યું અને ભગવાન મળ્યા. કેમ કે પૂર્વની કમાઈથી ભગવાન મળ્યા છે. આ કથા વિસ્તારથી છે પણ સમય નહોતો એટલે ટૂંકમાં લીધી. કાલે એવું લાગે તો આપણે થોડોક કર્મ લઈ લેશું. આ બાજુ આગળ કથા કહેતા ધ્રુવ મહારાજ વનમાં મધુવનમાં તપ કરી રહ્યા છે, હરિસ્મરણ કરી રહ્યા છે. એટલે મધુવનમાં આ બાજુ ધ્રુવ રાજા તપ કરે. ધ્રુવના પૂર્વજન્મની કથા કહી. કાલે ધ્રુવ રાજા રાજમાં આવશે, ભગવાન પ્રસન્ન થાય. એ બધી ધ્રુવ રાજાનું અવિચળ રાજ કેમ આપ્યું ભગવાને, એ કથા આપણે કાલે લઈશું. અહીંયા આ કથાને આપણે વિરામ આપીએ. થાર બોલવાનું કરો રજની બાપુ. એના પહેલા આજની જે આરતી ઉતારી શામતાભાઈ લાલાભાઈ, દેવદનભાઈ લાલાભાઈ, વિદ્યાવાલા માના, ખેંગાભાઈ, ગણેશભાઈ આજની આરતી ઉતારી. અને હવે આવતીકાલના યજમાન દેવાભાઈ વાલાભાઈ કરશન, રાણાભાઈ, દેભાભાઈ, આ 2 જણા છે. અને હજી કોઈને 2ને જોડાવું હોય તો કહેજો. 4 જણા તો રેજો તમ તારે, બહુ સારું, એટલે બધાને લાભ મળી જાય. હરિઓમ. હાલો આપણે થાર બોલો, સમય થઈ ગયો છે. પીરસી થારી પ્રેમથી વિધ વિધના પકવાન રાણી રાધિકા પીરસે. પીરસી થારી પ્રેમની વિધ વિધના પકવાન તમે જમવા વેલા આવજો રાધિકાના શ્યામ. તો વેલા વેલા જમવા પધારો મારા વાલા. 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 પેડા પતાશા હું તો નથી લાયો વાલા. વેલાને પતાશા ભાવના ભોજનિયા તમે જમો મારા વાલા. ભાવના ભોજનિયા તમે જમો મારા વાલા. એ વેલા વેલા જમવા પધારો મારા વાલા. વેલા વેલા જમવા પધારો મારા વાલા. ગંગા જળ જારી હું તો નથી લાયો વાલા. વેલા વેલા જમવા પધારો મારા વાલા. ગંગા જળ જારી હું તો નથી લાયો વાલા. રે
દયાનો મુખવાસ તમે કરો મારા વાલા દયાનો મુખવાસ તમે કરો મારા વાલા. એ વેલા વેલા જમાવા પધારો મારા વાલા વેલા વેલા જમવા પધારો મારા વાલા. ગાદલા રજાઈ હું તો નથી લાયો વાલા આડલાને રજાઈ હું તો નથી લાયો વાલા. હૃદયને મંદિરે તમે ફોટો મારા વાલા મનને મંદિરે તમે બોલો મારા વાલા. એ વેલા વેલા જમાવા પધારો મારા વાલા વેલા વેલા જમવા પધારો મારા વાલા. પુરાણ દાસ કહે અરાજી અમારી દાસ કહે હરજી વધારજો. પુરાણ દાસ કહે અરજી અમારી ભવજલ પાર ઉતારો મારા વાલા સાગર પાર ઉતારો મારા વાલા. એ વેલા વેલા જમાવા પધારો પ્રસાદી આપજો. વાલા વેલા વેલા જમવા પધારો મારા વાલા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય હર હર ભોલે નમો ભેગા એક બીજી વાત છે. નમઃ શિવાય ઓમ નમઃ પ્રસાદ ચાલુ રાખો. શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય હર હર ભોલે નમો શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે હાલના. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય એ હો. કાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમો શિવાય ઓમ નમો હરિ ઓમ. શિવાય હર હર ભોલે નમો શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હવે પ્રસાદ આપજો. એના પહેલા હજી આપણે આરતીના કાલે આરતીના ચડાવવામાં યજમાન બાબુભાઈ લાલાભાઈ દિહુરભાઈ ને દિસુરભાઈ અને બીજું કે આજે જે સવા અમીરભાઈ ડુંગરભાઈ ધોકાવાડા સેવા ભાવિક એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે. એક આપણને એમને દુઃખ લાગે છે, પણ જ્યાં કલ્યાણપુરા ગામના આંગણે પુરુષોત્તમ પુરાણની કથા હોય, ભાગવત ભગવાનની હાજરી, સાક્ષીમાં ભગવાનના ગુણ ગાતા હોય, ત્યારે ખાલી 2 જ મિનિટ, 1 જ મિનિટનો ભલે ટાઈમ, પણ જેટલા શ્રોતાઓ બેઠા છો એ આપણે સવા અમીરભાઈ ડુંગરભાઈ આહિર એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એટલે આપણે
2 મિનિટ હરિસ્મરણ કરી એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. કારણ કે બાપ આ જગત છોડીને જીવ જાય છે અને એના પાછળ આપણે બીજું તો શું કરી શકીએ, પણ હરિસ્મરણ કરી શ્રદ્ધાંજલિ રૂપી આપણે પુષ્પો રૂપી ભગવાનનું સહકીર્તન ભજન નામ એને પુષ્પાંજલિ આપીએ. એટલે અમીરભાઈના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે. એના માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાયની ખાલી 2 મિનિટ જ આપણે ધૂન લઈએ, ત્યાર પછી આપણે પ્રસાદ અને પ્રદક્ષિણા. અરે બાબા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો બધા બોલજો. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. વાસુદેવાય કૃષ્ણ વાસુદેવાય. વાસુદેવાય કૃષ્ણ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ભાગવત ભગવાન કી જય. પુરુષોત્તમ ભગવાન કી. આજે આપણે 12 અક્ષરના મંત્રો દ્વારા ઓમ નમઃ ભગવતે વાસુદેવાય જેટલા ભાગવત કથામાં આવેલા શ્રોતાજનોએ જે કાંઈ શ્રદ્ધાંજલિ રૂપી નામ સ્મરણ કર્યું એ આહિર અમીરભાઈ ડુંગરભાઈ ના દિવ્ય આત્માને ભગવાન શાંતિ માટે આપણે શ્રદ્ધાંજલિ આપી. એક બોલી લઉં ભગવાનનું સાથે. હે નાથ જોડી હાથને પાયે અમે સૌ લાગીએ. જય હો. શરણું મળે સાચું તમારું એ જ મનથી ચાહીએ. એમને જ્યારે શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે આ ભગવાનનું એક સાખી મને યાદ આવી છે. જય હો. બધાએ હાથ જોડી અને ભગવાન કને પ્રાર્થના કરી કે જે જીવ આપણી કને આવ્યો છે હે નાથ જોડી હાથને પાયે અમે સૌ લાગીએ. જય હો. શરણું મળે સાચું તમારું એ હૃદયથી ચાહીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં સ્વીકારજો. જય હો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. જય હો. બોલીએ રામચંદ્ર ભગવાન. હે ભગવાન એ આત્માને તમે શાંતિ આપજો એવી પ્રાર્થના કરી. હવે આપણે પ્રસાદ માટે હરે રામ હરે કૃષ્ણ કઈ મંત્ર આપણે કથાને વિરામ આપીએ. બાપ કાલની કથા ધ્રુવ મહારાજ મધુવનમાં ગયા છે, યમુના કિનારે તપસ્યા કરી રહ્યા છે અને પૂર્વજન્મની કથા પૂર્વમાં રાજા હતા, 6 મહિના મળવાને વાર હતી અને ભગવાન મળ્યા એની કથા તમને કહી. પછી ઘણી કથાઓ છે. કાલે આપણે અત્રિ મુનિ સતી અંસુયાની કથા આવશે. અત્રિ મુનિ અને સતી અંસુયાને 3 પુત્ર છે, દત્ત દુર્વાસા અને ચંદ્ર. એ કથા આપણે કાલે લઈશું. આપણે આજે કથાને અહીંયા વિરામ. અને ભગવાન ભાગવતની કથામાં હરે રામા હરે કૃષ્ણ બોલો એટલે કૈલાસમાં મારો મહાદેવ ખૂબ રાજી થાય છે. બાપ હરિ ઓમ. અરે બાપુ સુરાપુ. હરે રામા રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભાગવત ભગવાન કી જય પુરુષોત્તમ ભગવાન કી જય વેદવ્યાસ ભગવાન કી જય વાલ્કેશ્વર મહાદેવ દેવ કી ગુરુ દુર્ગા ભારતી મહારાજ કી ગૌ માતાની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ બાપ આજ મારી વાણીને અહીંયા આજ કથા વિરામ લેશે આજ વાણીને વિરામ આપીએ કાલે બધા વહેલાસર પધારજો એના પહેલા બધા શ્રોતાજનોને પ્રસાદ આપજો પ્રસાદ પછી આપણે આરતી લેજો અને પ્રદક્ષિણા બને ત્યાં સુધી સવારે વહેલા ઘણી કરજો બહેનો ભાઈઓ દીકરીઓ અત્યારે શું હોય કે બે જગ્યાએ તો ચા પાણી પીવા જવાનું હોય એટલે ગામમાં પણ તમારા ભાવ હોય છે એટલે અમારે થોડુંક એ પણ ઘરે ઘરે આપણે જવાનું હોય પધરામણી થાય એ ઠીક છે અને સાધુરામને પૂજાનો સમય થાય મારે સામે આશ્રમે પહોંચવાનું હોય છે એટલે ખૂબ ભાવથી તમે બોલો છો પ્રદક્ષિણા કરો છો પણ બહેનો દીકરીઓ સવારે વહેલા આવો ત્યારે એવું લાગે તો એક પ્રદક્ષિણા વ્યાસપીઠની વધારે કરજો બને ત્યાં સુધી 1 થી 2 પ્રદક્ષિણા કરજો એટલે ટાઈમસર તમે પણ ઘરે પહોંચી શકો પધારેલા બહારના મહેમાનો પણ પહોંચી શકે અને બધાને શાંતિથી પ્રદક્ષિણાનો લાભ મળે ખૂબ આનંદ હવે પ્રસાદ માટે બાપુ આપો બધાને પ્રસાદી હરિઓમ અને અમારે ચાંદ્રાણી કોટલાથી શંભુભાઈ દાનાભાઈ આહિર ઠેઠ ચાંદ્રાણી કોટલાથી આપણે આયર આવ્યા છે એમને વધાવો તાળીઓથી તમારું કલ્યાણપુરા યુટ્યુબ ઉપર ચેનલ પર આ બધું સાંભળી અને ઠેઠ કચ્છમાંથી આવ્યા છે રામ કહે સુખ ઉપજે કૃષ્ણ કહે દુઃખ જાય અરે महिमा महाप्रसाद को पायो प्रीत लगाए श्यावर रामचंद्र की जय બેહો આવો આસન કરો. હરિઓમ प्रसाद लय पावन थया पूर्या मनना कोट હરિઓમ धन धन नागर नरसियो जेने घेर पधार्या रण छोड़ सियावर रामचंद्र की जय उमापति महादेव की जय गजानन गुणपति महाराज की जय पवन सुत हनुमान की जय सनातन धर्म की जय भागवत भगवान की जय पुरुषोत्तम भगवान की जय नमः पार्वती पति हर हर महादेव हर प्रसादिना हरिहर બે ભાઈઓ દેવાભાઈ સેવાનો લાભ લેજો પ્રસાદીમાં હજી 1-2 જણા ઊભા થાજો અને બેનો ભાઈઓ તમે ત્યાં પ્રસાદી આપો ને ભાઈઓ તમે આ બાજુ આવતા રહો હજી એકાદા ભાઈને કયો એટલે આવે કવિરાજને જ્યાંક માયક આપો તે પ્રસાદી લે ત્યાં થોડુંક કવિરાજ 2 વાતો શંભુ કાકા અહીં તો આપણી વચ્ચે કવિરાજ એવા પ્રેમદાન બાપુ પણ આવ્યા છે દેવાભાઈ એમને માયક આપો એટલે કવિરાજ પાસે પણ 2 શબ્દ આપણે ભાગવત વિશે ચારણ કવિ હરિઓમ હલો બાપુનો આગ્રહ કે કવિરાજ કંઈક 2 શબ્દો બોલે જય હો
વાતો ઓછી કારણ કે કરજો. આમાં માણસે કીધું છે ને કે મોહાળમાં વિવાહ અને મા પીરસતા હોય એમાં ખામી શું હોય? વાહ ભાઈ વાહ. એક તો કલ્યાણપુરા, જેનું મોટું કલ્યાણ નામ છે. એક કલ્યાણપુરા ગામ આવા ભાવિક ભક્તો, અને એમાં દૂધમાં હાકર ભળી કે આપણા મહારાજ શ્રી બટુક મહારાજ જય હો બાપુ. જેની વાણીનો લાભ લેવો ને બાપુ બહુ મોટું મહાન પુણ્ય છે. એવું. કારણ કે કથાઓ ઘણી જગ્યાએ સાંભળી છે. મોરારી બાપુની કથામાં 50 વખત ગયો હોઈશ, પણ જે સાચો રસ મળે છે ને બાપુ એ અમુક જગ્યાએ જ મળે છે. જય હો આ જય. સાચી કથા કહેવાય. કારણ કે આજે હું એક કથાના ચોપાઈ કહી અને 4 શબ્દો બોલી જય હો. અને પછી 15 જગ્યાએ આહાડે એવી વાતો કરતો હોઉં ને, એ કથાનું માતમ નથી. પછી દુનિયા જે માનતી હોય તે. જય હો કવિરાજ જય હો. સાચી વાત છે. પણ આજનો યુગ એવો છે કે અત્યારે હું ને નાટક ગમે છે. નોરતામાં રમતા હોય ને મને માથી આમ કંટાળો આવે. મને 84 વર્ષ થયા બાપુ. મને કંટાળો આવે કે તમે હાંજેથી કરી અને રાતના 2 વાગ્યા સુધી માતાજીનું ચાહે નામ ના આવે તો તમે આ નોરતા રમો છો, ભવાઈ કરો છો. બસ આને સાચું કહેવાય. કયો માફ કરજો કોઈને દુઃખ લાગે તો, પણ હવે જમાનો એવો છે મામા, શું કરીએ? આજના યુગમાં જે કાંઈ છે ને એ હવે જે સત્ય હતું એ રહેવું નથી, બધું બખડજંતર હાલે છે. એટલે બાપુના કહેવાથી આ 4 શબ્દો બોલ્યો. માફ કરજો કોઈને દુઃખ લાગે તો. ન લાગે, ન લાગે. કથા છે ને, આ કથા શ્રવણ કરવાની બહુ મજા આવે એવી કથા છે, આપણને મોજ આવે એવી છે. તો જરૂર ભાવિક ભક્તો અહીં આવે છે. હું દેખીને બહુ રાજી થાઉં છું. કારણ કે મારે અહીંથી 11 કિલોમીટર છે. બરોબર 12:30 1 વાગે હું અહીંથી નીકળું કે 1:30 વાગે, ત્યારે માંડ અડધા કલાકે અહીં પહોંચું. પણ છતાંય આત્મા ખેંચાય કે આ કથાનો લાભ મળવો મુશ્કેલ છે બાપુ. વાહ કવિરાજ વાહ. તો હવે જય માતાજી. ડાયરાને બધાને ખૂબ મારી જય માતાજી કહું છું, અને કોઈને દુઃખ ન લગાડતા ના, ના, માફ ના, કરજો ના. ભાઈ સાહેબ. પ્રેમદાન બાપુએ સરસ વાત કરી બાપ. વિચાર કરો 84 વર્ષની ઉંમરે ભાઈ પોતે ત્યાંથી હાથમાં મેલ ને ત્યાંથી પણ સાધનમાં ફરતા ફરતા આપણી કથામાં પહોંચી આવે છે. એટલે આવા ચારણો કવિઓ અને સાચું બોલવું જરૂરી છે કે ભાઈ આજે તમે બને ત્યાં સુધી સાચું કરો, બીજાને સાચી સલાહ આપો, અને સાચું જે કરે ને હોનું છે ને એને ભાઈ કાટ ન લાગે. સાચું બોલો તમે, અને સાચું કયો ને તો ઘડીક એવું લાગે પણ કડવું ઓહળ રોગને કાપે હો, એનાથી રોગ મટી જાય છે. આ તો રામ નામની ઔષધિ છે ભાઈ. હરિઓમ. હવે બધાને પ્રસાદ આપજો, ત્યાર પછી જલપાન કરજો ભાઈઓ, શાંતિથી પ્રસાદ લેજો. જલપાન કરી ત્યાર પછી આપણે પ્રદક્ષિણા કરી, પણ ધીરજથી. પ્રસાદી આજે મને એમ છે કે 2-4 પ્રકારની છે, એટલે 11 આપણી સફળ થઈ લ્યો ને. એક તો પરસોત્તમ મહિનાની સુદ એકાદશી, એમાં ચેવડો ને પેડા ને કેલા ને, એટલે અતિ આનંદની વાત છે. ધન્યવાદ. પપ્પુ મહારાજ સાંતલપુર ને અમારે રાજગોર ને રાજગોર પપ્પુ મહારાજ નો ભાવ થયો છે. મારે શાસ્ત્રીજીનું સ્વાગત કરવું છે. હું તો તમારું સન્માન માનું છું, તમારો ભાવ છે, પણ ખૂબ ખૂબ એમનો આભાર. જય હો. જય હો, જય હો. એટલા બધાની જેવા જેવા છે.
ભગવાન ખૂબ સુખી રાખે એવા અમારા ભાઈશ્રીનો ભાવ થયો એટલે એમનું સન્માન સ્વીકાર્યું. ભગવાન મારો મહાદેવ એમને ખૂબ શક્તિની ભક્તિ આપે અને આવા જ સત્કર્મની અંદર જોડાઈ અને સાથ આપે. કારણ કે પોતાને સાથ આપો ને એ બહુ મહાન વસ્તુ છે. બ્રાહ્મણ ને બાવાજી તો ઘણા છે, પણ જો આવીને એમને સન્માન કર્યું એટલે આપણે એનું સન્માન સ્વીકારી ભગવાન એમને ખૂબ પરશુરામ મહારાજ શક્તિ આપે, ભાગવત ભગવાન ભક્તિ આપે. હરિઓમ. બાપા ધૂન ચાલુ કરજો. આવો 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 મઢી આવો. એવું નથી કેતો ભાઈ. હરિઓમ હરિઓમ. મને દાંત આવી જાય. મોજ આખી અલગ છે ભાઈ. જેવું ખરેખર બાપા રાખી દો તો આમ દેખાશે બધું. તમને બહુ સંભાળું છું. ભલે પણ તું આવો આવો મારો બાપ 2 કલાક આવો. હા, કારણ કે એના આકોટો સુરમાં બોલાય છે. અમારા નાન બાપુ ખોખારો ખાતા ને તો સુરમાં બોલતા, એટલે અમને બાપાની યાદી આવે છે. અને ક્યાં ગયા ભૂદેવ? સહદેવભાઈ આવો તબલા ઉપર. અને આપણે હવે જય હો. હવે તમે પ્રદક્ષિણા પહેલા કરી લેજો. હા હા, ફોન નંબર લાવો. હાલો 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 હાલો. એ દા જાણે તેને અમે જાણીએ રે. જય હો. એ દા જાણે તેને અમે જાણીએ રે. વરરાધાજી નામ વખાણીએ રે. રાધાજી નામ વખાણીએ રે. એ દા જાણે તેને અમે જાણીએ રે.
ભગવાન કી જય વેદ વ્યાસ ભગવાન કી જય બાલકેશ્વર મહાદેવ દેવ કી જય ગુરુ દુર્ગા ભારતી મહારાજ કી જય ગૌ માતાની જય આજના આનંદની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર આજની કથાને વિરામ બાપ કાલે બધા વહેલાસર પધારજો અને મારી બહેનો દીકરીઓ બાઈઓ ખાસ વિનંતી આજે 11 છે આજે રાતના બને ત્યાં સુધી જાગરણ કરજો કીર્તન કરજો અને ત્યાર પછી કાલે 12ના પારણા કરજો મારો અવાજ પોતે ત્યાં સુધી કલ્યાણપુરા ગામના તમામે તમામ ધર્મ પ્રેમી ભાવિકોને મારી એક નમ્ર વિનંતી એમાં મારી બાઈઓ બહેનો દીકરીઓને ખાસ વિનંતી કે આજે રાતના બને ત્યાં સુધી કીર્તન ભજન કરવાનું અને સવારે ઉઠી મૌન સ્નાન કરી જે કંઈ ભગવાનના દર્શન પૂજન અને પોથીની પ્રદક્ષિણા સવારે વહેલા આવીને કરજો ત્યાર પછી બપોરના નવદુર્ગાને પારણા કરી અને તમારો જે સંકલ્પ છે એ પૂર્ણ કરજો 10મ 11 ને 12ના પારણા કરજો હરિઓમ આજની કથાને વિરામ વ્યાસ આસન ઉપરથી મારા હવ શ્રોતાજનોને ભાવથી જય વાલકેશ્વર જય વાલકેશ્વર જય વાલકેશ્વર